હાલો ભાઈલોગ ને ભાઈલોગની બહેનો, તો હાલો આપણે નવો બ્લોગ બનાવી નાખીએ. સવારમાં ઉઠીને આપણે આવી ગયા હતા કારખાને આવ્યા અને આપણે મોર્નિંગ ટાઈમમાં મશીનો ચાલુ કરી દીધા છે. તો ચાલો મળીએ આજના બ્લોગમાં. તો તમે જોઈ શકો છો કે આપણે અવાર પોરમાં આવી અને મશીન ચાલુ કરી દીધું હતું. આ અમારું મશીન છે. આવી રીતે આમાં રોલ ચડાવવાનો હોય, આવી રીતે કટિંગ થતું હોય. આ હાડીઓ હોય ને, હાડીઓની થેલીઓ હોય. હા, સચિનભાઈ તો જો ફટાફટ બંડલ વારવા માંડ્યા છે સચિનભાઈ. અને સચિનભાઈના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે, એટલે થોડુંક આવી ગયું હોય ઓલું. ને આવી રીતે અમારું કામ ચાલુ થઈ ગયું છે. આપણે જઈશું અજયભાઈ પાસે. અજયભાઈ શું કરે છે જોઈ છીએ. આપણે અજયભાઈના મશીને જાઉં ને આગળ આપણે અજયભાઈના મશીને જઈએ છીએ. તો અજયભાઈ તો જાઉં તો બેન્ટેક્સ કાપે છે અજયભાઈનું મશીન બેન્ટેક્સનું કટિંગ ચાલુ છે. અજયભાઈએ તો જાજુ કાપી નાખ્યું છે, જોઈ લો. સવાર ફોનમાં આવી. આ છે આપણા બાલાભાઈ શેઠ. તમને ખબર જ હશે, આગળના બ્લોકમાં જોયા હતા. બાલાભાઈ શેઠ તો બેઠા હોય, શેઠને કેમ કે કાંઈ કામ ના હોય. આ છે આપણું પ્રિન્ટિંગ મશીન, એમાં કપાય છે. અને ભોલાભાઈ છે એ આપણે નવા મશીનમાં કંઈક કરે છે. ભોલાભાઈ કલર બલરને નાખ્યા છે, જોઈ શકો છો. નવું મશીન છે, નવા મશીનમાં બધું છે, બધું હાલે કામકાજ ધીમે ધીમે. નવું મશીન ચાલુ કરી દીધું હે. ઈશાન કંપનીનું મશીન છે. જ્યાં કંપનીના ભાઈઓ હે એ બેઠા હે. કેમ જારું? બપોર થઈ ગયા હે, અમે ખાવા બેસી ગયા છીએ ફેક્ટરી. અજય ટિફિન ખોલી નાખ્યું. ભોલાભાઈ બેઠા છે. આ શેઠ વયા ગયા ધીરે ખાવા. આ છે અમારી ઓફિસ. ભોલાભાઈ સાહેબ ખોલે છે. આપણે જેવું રોટલી ને વેફર ને એવું આવ્યું છે. રીંગણાનું શાક છે. ભોલા તારે શું છે? આપણે વટાણા તારે આપણે એવું છે. તો આપણે ખાવાની ફૂલ તૈયારી છે. તો આપણે ખાઈ લઈએ છીએ હવે. સાહેબ બાઈને હરડાટી હો, કાંઈ ઘટે નહીં. હાલો હાલો ખાઈ લે હવે. તમે જોઈ શકો છો કે હાઈના 7 વાગી ગયા છે અને અંધારા જેવું થઈ ગયું છે. આપણે માલ કાપી નાખ્યો હોય જાજો. લઈને અજવાળું કરી દઉં, અંધારું થઈ ગયું. હવે આપણે ઘરે જવાનું હોય. તો આજનો બ્લોગ કેવો લાગ્યો હોય કમેન્ટ કરીને કહેજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. હાલો, જય માતાજી.